જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। આજે નવા વર્ષના મારા અને મારા પરિવાર વતી તમને હાર્દિક શુભકામનાઓ। આજે અમે બધા તૈયાર થઈ ગયા છીએ। આપણે પાછળ ભાઈ ઊભા છે, તૈયાર થઈને જુઓ। અમારા બ્લોગમાં બન્યા રહેજો, અમને તમને બધું બતાવીએ આજે। જય માતાજી મિત્રો, આપણે રણજીતભાઈ દિવેલ બનાવવા બેઠા છે। બેસતા વિશે કોક જય માતાજી। બેસતા રામ રામ કો બેસતા રામ રામ, સાલ મુબારક। અમે માતાજીના દર્શન કરાવીએ તમને। જય માતાજી, માં ચામુંડા તમ સૌની મનોકામના પૂર્ણ કરે। જોઈ શકો છો તમે બધા। જય માં ચેહર। 77 આપણી મનોકામના ખૂબ ખૂબ પૂર્ણ કરે એવી પ્રાર્થના। અને નવા વર્ષના સૌને ઝાઝા રામ રામ। જય સદીમાં। અમૃતભાઈ આવી ગયા છે દર્શન કરવા। અમે તમને બહારથી મંદિરના દર્શન કરાવીએ। જોઈ શકો છો, આ માં ભગવતી ચામુંડા માનું મંદિર છે। તો મિત્રો, હવે આપણે સહદેવભાઈ એમની ગાડીનું મુહૂર્ત કરવા માંડ્યા છે। બે શબ્દ કહે કોક હેપી ન્યુ યર વ્યુ। નવા વરના બધાને રામ રામ। અને આ નવો વર બધાને સુખ શાંતિ સમૃદ્ધિ દર્શાવે એ કહેવું આપણે। તો જો એમની ગાડી છે ઇકો સ્પોર્ટ, ને એ કેટલું સાધન ઘણું થાય હમણાં તમને બતાવીશું બધું કનેક્શન। આ બાજુ બાઇકરની લાઈનો થઈ ગઈ છે, અને આ બાજુ આપણે સુરપાળભાઈ પણ ટૂંકી પડ્યા છે। જો મુહૂર્ત કરે છે આપણે સુરપાળભાઈ। જય માતાજી સુરપાળભાઈ। જય માતાજી, સાલ મુબારક। સાલ મુબારક। આપણે ચકોભાઈ આ ટેન્યુ છે। તો મિત્રો, આપણે અક્ષયભાઈ ને બધા જય માતાજી, સાલ મુબારક। જય માતાજી મિત્રો, હેપી ન્યુ યર। ટ્રેક્ટર ને હાર બોધે છે, જોઈ શકો છો તમે। ચોટલા કર્યા, હાર બનાવો છે, લાયો તો પણ નાકોમાં મસ્ત તાજું બનાવો। એમ હાર બનાવવાનું ચાલુ છે। જુઓ, અમારો બ્લોગ પૂરો જોજો, મજા આવશે। ગાઈઝ, હવે બધાએ પોતપોતાના બાઇકને હાર પહેરાઈ રહ્યા છે। હવે દર્શન કરવા જાય બધા। જો માતાજીના આશીર્વાદ લઈ લીધા છે બધાએ, અને આ રીલ બનાવવામાં વ્યસ્ત છે બંદો। અને અમારે નરેશભાઈ પણ આવી રહ્યા છે, બ્લોગર। તો બધાને નવા વર્ષના રામ રામ। અને બીજું તો અમે કોઈ કાં નહીં। ફરવા જવાનો છે પ્લાન ખરો આજે? ફરવા જવાનો છે પ્લાન નથી, ખાલી તમે ભાખરે જવાનું છે। બીજું તો આપણે પછી શેડવા જવાનું છે, એટલે ચોઈ કહેવા નથી હાલ તો સિઝન છે। ચારણી ના રામ રામ। ચારણી ના રામ રામ। તમારે કેવું બે શબ્દ? કારખાનો આજ બંધ છે કે ચાલુ? આજ તો બંધ છે, લાભો જમીન ચાલુ થાય। હમણાં રજા છે એટલે આમ ચેક ફરવા જવાનો પ્લાન ખરો લાગે તમારે? ના ના, પ્લાન તો કોઈ નહીં, ઘરે
કામ છે થોડું. કેના કહો અને એને લાવવાનું છે પલ્સર, પણ પેલા કીધું પલ્સુરી લાવો, પછી પલ્સર લાવો, કેમ કે પલ્સર તો રૂકડે ધોઈને આલે, પલ્સુરી રૂકડે ધોઈને આલ છે. પેલા 2 પગવાળી પલ્સોરી લાવો એટલે 2 પગવાળી અને પંચરે ના પડે પાછું. ચેડી બેસે પછી પલ્સર લાવજો તારી. હા એમ. તો આપણે હરીશભાઈ છે, આ છે ધ્રુવભાઈ, અને આપણા બધા ગાડીઓ પડી છે બધી. એ જુઓ આપણા ગુરુજી બેઠા છે. જય હો, જય મા. તો બધા હવે વાતો કરે છે, દર્શન કરી લીધા છે, માતાજીના આશીર્વાદ લઈ લીધા છે બધા. માતાના આશીર્વાદ લેવા આવ્યા છે અમે. મોટા બે તરફ રામ રામ કહો. ખમાન મજા. ખમાન મજા કઈ રહ્યા છે. આ મફુ કાકા બનવાનો વિચાર લાગે હોય એનો. એવું જ લાગે છે, પણ બનવું નથી. જુઓ બધા ટોળો વળીને ઉભા છે. ટેણીઓ આવી ગયું છે.